સૌ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરવાના છીએ. દાખલા નંબર 4 એકદમ ઇઝી છે, બરાબર. આ જે રકમ આપણને આપેલી છે એમાં આપણે ક્રોસ લઈશું, બરાબર. ક્રોસ ગુણાકાર આપણે ઉપયોગ કરીશું, બરાબર. તો કરવાનું શું છે કે જે આ જે 3 છે એ આની સાથે ગુણાશે, આખું પદ સાથે, અને આ જે 5 છે એ આખું આ પદ સાથે ગુણાશે, બરાબર. આ આપણી રકમ છે. ત્યાર પછી આપણે એનું સ્ટેપ શું આવશે કે 5 આની સાથે ગુણાશે એટલે શું લખાય 5, અને આ પદ કયું છે x - 5 બરાબર 3 કૌંસમાં x - 3, બરાબર. ક્રોસ ગુણાકાર કર્યો છે. ફરી એક વખત આ 5 સાથે આનો ગુણાકાર થશે તો 5 અને આ કૌંસ x - 5 બરાબરની નિશાની. આ 3 અહીં ગુણાશે 3 x - 3. હવે આપણે કૌંસને છૂટું પાડીશું, બરાબર. અહીં તમે બરાબરની નિશાની નહીં કરી શકો, કારણ કે એક જ દાખલામાં 2 વખત બરાબરની નિશાની આવશે નહીં. કાં તો તમે આવું તીર પાડીને કરી શકો, કાં તો તમે આમ લખી શકો, બરાબર. આનો મતલબ શું થાય માથી. તો 5 × x 5x, ધેરફોર ઓછા 5 × 5 = 25 બરાબર 3 × x 3x, ઓછા નિશાની છે 3 તાળી 9. માટે શું કરીશું, x વાળું પદને ડાબી સાઈડ લઈશું તો 5x નો 5x છે. આ આગળ નિશાની નથી એટલે પ્લસ કહેવાય, તો આ સાઈડ આવશે તો માઇનસ થાય, બરાબર. -9 તો છે જ. આ 25 માઇનસમાં છે, એને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો શું થશે +25. હવે આ પ્લસ છે, ચિહ્ન નથી એટલે શું કહેવાય પ્લસ છે, અને આ માઇનસ છે એટલે વત્તા ઓછા ઓછા થાય. કોનો ઓછા થાય? સંખ્યાનો, બરાબર. એટલે 5x માંથી 3x બાદ થશે. 5 માંથી 3 ની બાદ બાકી તો કેટલો વધે 2x, અને અહીં ઓછા વત્તા ઓછા, એમાં પણ સંખ્યા જે છે એની બાદબાકી થશે. 25 માંથી 9 ની બાદબાકી કેટલી આવે છે 16, બરાબર. મોટી સંખ્યા કઈ છે 25, 25 ની નિશાની કઈ છે ધન, બરાબર. એટલે 16 ધનમાં આવશે, બરાબર. જ્યારે ધન સંખ્યા આવે છે તો આગળ નિશાની લખવાની જરૂર પડતી નથી. હવે આપણે શીખી જ ગયા છે કે 2x એટલે કે 2 અને x વચ્ચે કયું ચિહ્ન કહેવાય ગુણાકાર. તો આ 2 ને આપણે બરાબરની આ સાઈડ લાવવી હોય તો એ શું થશે ભાગાકાર થશે. આ x નો x, 16 નો 16, અને આ 2 જે છે એ ક્યાં જશે ભાગાકારમાં જશે. હવે આપણે જાણીએ છીએ કે 2 ના ઘડિયામાં 16 આવે છે. તમારે અવયવ નહીં પાડવું હોય તમારે આ રીત કરી લેવાની કે 2 ના ઘડિયામાં 16 આવે છે. ક્યારે આવે છે 2 અઠામ 16. આ પ્રમાણે અવયવ પાડી લેવાના, અથવા તમને આવડતું જ હોય કે 2 અઠામ 16 થાય તો આપણો જવાબ આવે 8, બરાબર. નહીં સમજ પડતો હોય તો આપણે જોઈ લઈએ. 2 અઠામ 16 થાય એ તમને ખબર છે, તો અહીં કેટલા છે 2 કટ થશે તો 2 કટ કરવાના. બીજી કઈ સંખ્યા છે 16 કટ થશે 16 કટ કરવાના. હવે જવાબ આપણો શું આવે છે 8. તો 8 લખવાના ક્યાં? હંમેશા યાદ રાખવાનું, જે મોટી સંખ્યા હોય તેના ઉપર તમારે જવાબ લખવાના. 2 અને 16માં મોટા કોણ 8, તો 8 2 અને 16માં 16 મોટા છે એટલે 16 પર તમારે 8 આ રીતે લખવાના. તો x બરાબર જવાબ શું મળે છે આપણને 8 મળે છે. આવું નહીં સમજ પડતી હોય તો કટ નહીં કરવાનું, બાજુમાં કરી લેવાનું 2 અઠામ 16, અને નીચે 2 નો 2 2 કટ કરીને તમારે આ પ્રમાણે જવાબ લખી શકો, બરાબર. અથવા તમારે આવું કરવું હોય તો આવું કરી શકો. તો આ આપણો 4 નંબરનો દાખલો જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે 5 નંબરના દાખલા ગણીશું. તો 5 નંબરના દાખલાની રકમ આ પ્રમાણે છે 3t - 2/4 ઓછા 2t + 3/3 બરાબર 2/3 ઓછા 3t. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે t વાળું પદ અને t વગરના પદને આપણે છૂટું પાડીશું, બરાબર. તો જવાબ શું અહીં શું લખાશે 3t/4 ઓછા 2/4 ઓછા 2t/3. હવે જુઓ ઓછા વત્તા
ઓછા, આ ઓછા ને આ કાઉન્સ કહેવાય એમ, બરાબર? એટલે કે આ જે ઓછા છે એ 2 ટીને ઓછા સ્વરૂપે લાગશે અને 3ની જ્યારે વારી આવે છે ત્યારે ઓછા વત્તા ઓછા થાય. 3/3 બરાબર. આ જમણી સાઈડનું જેવું છે એવું આપણે લખી લઈશું, બરાબર? હવે આપણે શું કરીશું કે ટી વાળા પદને ડાબી સાઈડ રાખીશું અને ટી વગરના પદને આપણે જમણી સાઈડ મૂકીશું. પરંતુ તે પહેલાં અહીં જુઓ તમે 3/3 તો 1 જવાબ આવે, 2/4 એટલે 1/2 જવાબ આવે. કેવી રીતે? 2/4 નું કેવી રીતે? તો 2 ગુણ્યા 1 અને 4નું 2, 2, 4 તો 2 2 કેન્સલ થાય તો જવાબ શું આપણને 1/2 મળે, બરાબર? તો તે પ્રમાણે સૌથી પહેલાં આપણે લખી લઈશું 1/2 ઓછા 2t/3 આ બંને કેન્સલ થાય એટલે બાકી વધે 1, 2/3 ઓછા ટી. ત્યાર પછી હવે ટી વાળું પદ આ એક, આ બીજું અને આ ત્રીજું આપણે એને ડાબી સાઈડ લઈ લઈશું. 3t/4 ઓછા 2t/3 આ બરાબરની જમણી સાઈડ છે, ડાબી સાઈડ લાવીશું તો ઓછાનું શું થાય? વત્તા ટીનો ટી. જમણી સાઈડ 2/3 છે, આ ડાબી સાઈડ છે એને આપણે જમણી સાઈડ લાવવાનું છે એટલે ઓછાનું વત્તા 1/2. આ પણ ઓછા છે એટલે વત્તા 1. હવે 3 અને 4 જે છે એ બાજુમાંની સંખ્યા છે, બરાબર? 3 પછી કેટલા આવે છે? 4. જ્યારે એક પછીની એક સંખ્યા આવતી હોય ત્યારે આપણે સમજાવ્યું છે કે તેનો લસા 2નો ગુણાકાર આવે છે. એટલે કે 3 અને 4નો લસા શું આવે છે? 3 ચોક 12. 12 લસા આવે છે એટલે આપણે એને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે, બરાબર? 4ને આપણે 3 વડે ગુણીશું તો 12 જવાબ આવશે. તે જ પ્રમાણે 3ને આપણે કેટલા વડે ગુણીશું? 4 વડે, બરાબર? અલ્ટરનેટ કરી લેવાના, બાકીની જે સંખ્યા વધે એના વડે ગુણી લેવાના. અહીં કશું જ નથી એટલે આપણે 1 લખીશું. 1ને કેટલા વડે ગુણીશું તો 12 જવાબ આવશે. 12 વડે જ ગુણવું પડશે કમ્પલસરી. ત્યાર પછી અહીં જુઓ આ પણ બાજુમાંની સંખ્યા છે, 2 પછી 3 આવે છે એટલે 2 અને 3નો લસા કેટલો થાય? ગુણાકાર બંનેનો 2 તાલી 6. 6 જવાબ લાવવા માટે એને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. અહીં કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. અહીં કશું જ નથી એટલે આપણે 1 લખીશું. 1ને કેટલા વડે ગુણીશું તો 6 થાય? 6 વડે ગુણીશું. હવે આ જે સંખ્યા આવે છે એને આપણે ઉપર ગુણીશું 9t છેદમાં 3 ચોક 12 ઓછા 4 દુ 8t/12 વત્તા 12 ગુણ્યા ટી 12t/12 2 ચોક 2 2 4 છેદમાં 6 વત્તા 3 એકુ 3 છેદમાં 6 વત્તા 6 એકુ 6 છેદમાં 6, બરાબર? દરેકનું લસા અહીં 12 આવે છે. ઉપરનું જે છે લખી લઈશું 9t ઓછા 8t વત્તા 12t, બરાબર? નીચે 6 લસા સરખો થયો 4 વત્તા 3 વત્તા 6. હવે સરવાળો કોણ છે? 9 છે અને 12 છે, બરાબર? 9 ને 12 21. તેમાંથી આપણે 8 બાદ કરીશું. એ પ્રમાણે પણ કરી શકો અથવા તમે 2 પદ લો. અહીંયા 9 વત્તામાં છે, 8 ઓછામાં છે એટલે કે 9માંથી 8ની બાદબાકી કેટલી થાય? વત્તા ઓછા ઓછા 9માંથી 8 બાદ કરીશું તો 1 જવાબ આવે. કેવા? ધન. કેમ ધન? કારણ કે 9 મોટા છે અને ધન નિશાની છે, બરાબર? એટલે 1t બચે અને એ 12માં ઉમેરવાનું તો જવાબ કેટલા આવે? 13t છેદમાં 12. સમજ પડે છે? 9t ઓછા સૌથી પહેલાં 8t કરીશું, બરાબર? વત્તા 9 વત્તામાં છે, 8 ઓછામાં છે, વત્તા ઓછા ઓછા તો 9માંથી 8 બાદ કરીશું તો 1 મળશે આપણને, 1t એટલે 1 નહીં લખો તો ચાલશે, ફક્ત t. આ ટી વત્તામાં મળે છે. કેમ વત્તામાં મળે છે? 9 મોટા છે, બરાબર? હવે આ ટી અને આ તો આપણે બાકી છે ને, બરાબર? એનો સરવાળો તો 1 વત્તા 12 તો 13 થાય, બરાબર?
અહીં બધા સરવાળામાં છે એટલે કંઈ વાંધો આવશે નહીં. 6 ને 3 9, 9 ને 3 9 ને 4 13 છેદમાં 6. બરાબર. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું આ પ્રમાણે. એટલે કે શું થશે? 13 આપણે અહીં રાખીશું સૌથી પહેલાં. 12 જે છે એ 13 સાથે ગુણાશે. આ 12 જે છે એ અહીં ગુણાશે. બરાબર. અને 6 નો 6. હવે આ 13 ને આપણે શું કરવાનું છે કે આ ગુણાકારમાં છે. 30 અને 13 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ક્રોસ ગુણાકારનો મતલબ જ એવું થાય કે જે છેદમાં હોય એ અંશમાં જાય અને જે અંશમાં હોય એ છેદમાં જાય. એટલે કે અહીં આપણે એક સ્ટેપ ઓછું લખીશું તો શું થાય? જુઓ, અંક તરીકે કયો કયો છે અહીં? 13, 12, 13 અને 6. તો આ 13 અને 6 આપણે લખ્યા જ છે. બરાબર. આ 12 છેદમાં છે એ અંશમાં જશે અને આ 13 છે ને આપણે 13 લખ્યું છે ને એને આપણે ક્યાં લઈ જઈશું? ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં. એટલે t બરાબર શું થાય? 13 ગુણ્યા 12 છેદમાં 6 લખીશું અને આ 13 જે છે એ નીચે જશે તો 13 અહીં આવશે. 13 13 કેન્સલ. 6 ના ઘડિયામાં 12 આવે છે. 6 દુ 12. 6 6 કેન્સલ. તો જવાબ આપણને શું મળે છે? 2 મળે છે. ટીનો આન્સર શું મળે છે આપણને? 2 મળે છે. તો આ પ્રમાણે આપણો ચોથો અને પાંચમો દાખલો જે છે એ અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. વિડીયોમાં કંઈ ના સમજાય તો તમે જણાવી શકો છો. બરાબર. વિડીયો કેવું લાગ્યું એ પણ તમે જણાવી શકો છો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.